નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો ચાલો નજર કરીએ તારીખ 21 અને 22 જાન્યુઆરીના રાશિ ભવિષ્યફળ પર। રાશિ ભવિષ્યફળ પર નજર કરીએ તે પહેલાં આપને એક વાત ખાસ જણાવું કે વિડીયોના અંતની અંદર કઈ રાશિ માટે રોકાણ કરવું કેવું રહેશે તે અંગેની માહિતી આપવામાં આવે છે, તો ખાસ વિડીયોને અંત સુધી જોજો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને મને જણાવજો કે વિડીયો તમને કેવો લાગ્યો। તો ચાલો નજર કરીએ મેષ રાશિ પર। મેષ રાશિના જાતકોની વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને મિત્રો તરફથી સારામાં સારા લાભ મળી શકે છે। આ બંને દિવસો દરમિયાન બની શકે છે કે તમને મિત્રો દ્વારા નોકરી ધંધા માટે રેફરન્સ આપવામાં આવે અને એ રેફરન્સના કારણે તમારો નોકરી ધંધો લાગે તેવી પ્રબળ શક્યતાઓ છે। આ સિવાય જે મિત્રો સોશિયલ મીડિયાથી પણ તમારી સાથે સંપર્કમાં હશે તેમના દ્વારા પણ તમને નોકરી ધંધો મળે તેવી પ્રબળ શક્યતાઓ છે। રોકાણની વાત કરીએ તો રોકાણ માટે પણ આ બંને દિવસો દરમિયાન તમને સારામાં સારો ફાયદો થાય તેવી શક્યતા છે। હવે વાત કરીએ વૃષભ રાશિની। તો વૃષભ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન ખાસ નોકરીના સ્થળે તમને સહકર્મચારીઓનો સારામાં સારો સપોર્ટ મળશે। અગાઉ જો તમારા બોસ સાથેના સંબંધો બગડ્યા હોય અથવા તો તેમાં થોડી કડવાશ આવી હોય તો તે સંબંધો પણ આ બંને દિવસો દરમિયાન સુધરતા જોવા મળી શકે છે। જો નોકરીના સ્થળે હાલ પ્રમોશનની વાતચીત ચાલતી હોય અથવા તો ફોર્મ ભરાતા હોય તો આ વાતચીતમાં પણ તમારો ફીડબેક પોઝિટિવ આપવામાં આવી શકે છે। આ સિવાય રોકાણની વાત કરીએ તો રોકાણ માટે પણ આ બંને દિવસો દરમિયાન જે પણ તમે રોકાણ કરો તેમાં એવી પ્રબળ શક્યતા દેખાઈ રહી છે કે તમને નફો થઈ શકે। હવે વાત કરીએ મિથુન રાશિની। તો મિથુન રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમારે ક્યાંક કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનું થાય તેવું બની શકે છે। આ બંને દિવસો દરમિયાન બની શકે છે કે જો તમે કોઈક આર્થિક સંકળામણમાં હોય અને કોઈ પણ જગ્યાએથી તમને મદદ ના મળતી હોય તો બની શકે કે આ બંને દિવસો દરમિયાન તમને પિતા દ્વારા જ આર્થિક સહાય મળે તેવી શક્યતા છે। આ બંને દિવસો દરમિયાન કોઈ ગુરુ કે વડીલ સમાન વ્યક્તિને મળવાને કારણે બની શકે છે કે જીવનમાં એક નવા પ્રકારની ઉર્જાનો તમે અનુભવ કરી શકો છો। આ સિવાય આ બંને દિવસો દરમિયાન જાણે લક તમારો સાથ આપતું હોય તેવો પણ અહેસાસ તમને થઈ શકે છે। આ બંને દિવસો દરમિયાન રોકાણ કરવામાં પણ તમને ફાયદો થાય તેવી શક્યતા છે। હવે વાત કરીએ કર્ક રાશિની। તો કર્ક રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ ચેતીને ચાલવાની જરૂરિયાત છે। ગભરાવાની કોઈ જરૂર નથી, પરંતુ આ બંને દિવસો દરમિયાન જો તમે વ્હીકલ ચલાવતા હોય તો ખાસ તમારે વ્હીકલને સાવચેતીપૂર્વક ચલાવવું જોઈએ। આ બંને દિવસો દરમિયાન અગાઉ કોઈ રોગની ટ્રીટમેન્ટ ચાલતી હોય અને કોઈકને કોઈક કારણસર અથવા તો આળસમાં તમે જો ડૉક્ટરની કન્સલ્ટન્સી લેવાનું ટાળતા હોય તો આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ ડૉક્ટરને બતાવવું જોઈએ અને ડૉક્ટરની સલાહ લેવી જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં રોગ માટે અથવા તો બીમારી માટે જે પણ કોઈ ખર્ચ આવનાર છે તે અટકી શકે। આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ તમારી વાણી ઉપર નિયંત્રણ રાખવાની જરૂરિયાત છે। જો વાણી ઉપર તમારું નિયંત્રણ નહીં હોય તો બની શકે છે કે શાસ્ત્રી પક્ષ સાથેના તમારા સંબંધો ખરાબ થઈ શકે છે। રોકાણની વાત કરીએ તો રોકાણ માટે આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ તકેદારી રાખવાની જરૂરિયાત છે। આ બંને દિવસો દરમિયાન તમારે રોકાણ કરવાથી બચવું જોઈએ। હવે વાત કરીએ સિંહ રાશિની। તો સિંહ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન જે જાતકો બિઝનેસ કરી રહ્યા છે અથવા તો બિઝનેસ કરવાનું વિચારી રહ્યા છે તે જાતકોને આ બંને દિવસો દરમિયાન સારામાં સારી સફળતા મળી શકે છે। જે જાતકો બિઝનેસ કરે છે તેમને દિવસની શરૂઆતથી જ સારામાં સારી કમાણી જોવા મળી શકે છે। બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન તમારા લાઈફ પાર્ટનર દ્વારા તમને જો જોબ કરતા હશો તો જોબને કઈ રીતે સ્વિચ ઓવર કરવી અથવા તો કઈ રીતે સારી સેલેરી મળી શકે એ માટેના પ્રયત્ન કરવા તે અંગેના આઈડિયા તમને બતાવવામાં આવી શકે છે। બની શકે છે કે જે જાતકો બિઝનેસ કરે છે તેમને બિઝનેસમાં કઈ રીતે ઇનોવેશન કરવું, કઈ રીતે એમાં અપલિફમેન્ટ તમને મળી શકે તે અંગેના આઈડિયા તમારા લાઈફ પાર્ટનર દ્વારા બતાવવામાં આવી શકે છે। આ બંને દિવસો દરમિયાન જો તમે રોકાણ કરશો તો રોકાણમાં પણ તમને સારામાં સારો ફાયદો થાય તેવી શક્યતા છે। હવે વાત કરીએ કન્યા રાશિની। તો કન્યા રાશિના જાતકો માટે ખાસ આ બંને દિવસો દરમિયાન તમારે થોડીક સાવચેતી રાખવાની જરૂરિયાત છે। ગભરાવાની કોઈ જરૂર નથી, પરંતુ આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ સિઝનલ બીમારીનો ખર્ચ આવે તેવી શક્યતા છે।
કોર્ટ કચેરીની વાત કરીએ તો ક્યાંક કોઈક તમારો કેસ જૂનો ચાલતો હોય તો બની શકે કે તેમાં કોઈ મુદતના કારણે તમારે કોર્ટ કચેરીનો ધક્કો થઈ શકે છે. આ સિવાય બની શકે છે કે ક્યાંક તમે લોન માટે એપ્લાય કર્યું હોય તો આ બંને દિવસો દરમિયાન ક્યાંક એ કામમાં થોડોક વિલંબ આવે તેવી પણ એક શક્યતા છે. ખાસ આ બંને દિવસો દરમિયાન તમારે તમારા ઉઠવા અને બેસવાનું જે રૂટીન છે એની ઉપર કામ કરવાની જરૂરિયાત છે અને આરોગ્યને સંભાળીને તેની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત છે. રોકાણ કરવાથી પણ આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ બચવું જોઈએ. હવે વાત કરીએ તુલા રાશિની. તો તુલા રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને તમારા સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર મળે તેવી પ્રબળ શક્યતાઓ છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન જો તમે લવ અને રિલેશનશિપમાં હશો તો પણ તમે એકબીજાને સારામાં સારી રીતે સમજી શકશો અને આ બંને દિવસો તમારા એકબીજા માટેના ખૂબ જ અનુકૂળ રહેશે તેવી શક્યતા છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક તમે કોઈક નવી વસ્તુ પરચેસ કરી હશે, ખાસ કરીને બુક્સ. તો અને જો તમે તેના પાના ફેરવતા નહીં હોય અથવા તો રીડિંગ નહીં કરતા હોય, સાદી ભાષામાં કહીએ તો આ બંને દિવસો દરમિયાન તમે આ બુક્સના પાના ફેરવતા જોવા મળી શકો છો. અથવા તો કોઈ નવી કોઈ સ્કિલ પણ તમે શીખતા જોવા મળી શકો છો. આ સિવાય બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન જો તમે કોઈ રોકાણ કરવાનું વિચારતા હશો તો તે રોકાણમાં પણ તમને સારામાં સારો ફાયદો થાય તેવી શક્યતા છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. તો વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરીએ તો આ બંને દિવસો દરમિયાન જો જમીન કે મકાનની ડીલ સંબંધિત કોઈ તમારી અત્યારે હાલ વાત ચાલતી હશે તો તેમાં તમને સારામાં સારા પોઝિટિવ રિસ્પોન્સ આવી શકે છે, જે કદાચ અગાઉ આવતા નહીં હોય. આ સિવાય આ બંને દિવસો દરમિયાન જે જાતકો ઘરથી દૂર રહે છે તે જાતકોને ખાસ ઘરે હવે ક્યારે જઈએ તે અંગેના સતત વિચારો મનમાં આવ્યા કરશે. આ સિવાય તમારા માતાના સ્વાસ્થ્ય અંગેની પણ ચિંતા તમને આ બંને દિવસો દરમિયાન કાર્યસ્થળે સતાવે તેવું પણ બની શકે છે. આ બંને દિવસો દરમિયાન ખાસ તમે જો રોકાણ કરશો તો રોકાણમાં પણ તમને સારામાં સારો ફાયદો થાય તેવી શક્યતા છે. પરંતુ જો તમારે બિઝનેસ ડીલ અંગે કોઈ નિર્ણય લેવાનો હોય તો ખાસ તમારે આ બંને દિવસો દરમિયાન એક બેલેન્સ સાથે, એટલે કે બહુ ઉતાવળ પણ નહીં અને બહુ ડીલે પણ નહીં, એ રીતે તમારે નિર્ણય લેવો પડશે જેથી કરીને તમને ફાયદો થઈ શકે. હવે વાત કરીએ ધન રાશિની. તો ધન રાશિના જાતકોની વાત કરીએ તો ધન રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન બની શકે છે કે તમને સારામાં સારો ફાયદો ખાસ કરીને ડોક્યુમેન્ટ સંબંધિત એ થઈ શકે છે. એટલે કે જે પણ કામ ડોક્યુમેન્ટને લગતા છેલ્લા ઘણા દિવસોથી થતા ના હોય તે કામ આ બંને દિવસો દરમિયાન થાય તેવી શક્યતા છે. જો કે આ કામ કરવામાં તમને ખૂબ જ મુશ્કેલી પડશે, એટલે કે દોડા ધક્કા તમારે ખૂબ જ ખાવા પડશે, પછીથી આ સફળતા મળશે. આ બંને દિવસો દરમિયાન ખાસ તમે રોકાણ કરવાનું વિચારતા હોય તો રોકાણ કરવાથી પણ તમારે બચવું જોઈએ. આ બંને દિવસો દરમિયાન તમારે જૂના કોઈ પાડોશીને મળવાને કારણે અથવા તો તમારા ભાઈ બહેન કે જેઓ દૂર રહેતા હશે તેમની સાથે પણ મુલાકાત થવાને કારણે તમારું મન આનંદમય રહેશે. હવે વાત કરીએ મકર રાશિની. તો મકર રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમારે તમારા કુટુંબીજન કે જે તમારા ઘરેથી દૂર રહેતા હોય તેવા લોકો સાથે મુલાકાત થાય તેવી શક્યતા છે. આ બંને દિવસો દરમિયાન જે જાતકો બિઝનેસ કરે છે તે જાતકોને બિઝનેસમાં સારામાં સારી કમાણી જોવા મળી શકે છે. આ બંને દિવસો દરમિયાન જે જાતકો જોબ કરે છે તે જાતકોને જોબની અંદર સારામાં સારો દિવસો પસાર થશે કે તાકે કોઈ પણ સ્ટ્રેસ ફ્રી તમે અનુભવ કરી શકશો અને સરળતાથી તમારા બધા કાર્યો પૂર્ણ થતાં જોવા મળી શકે છે. આ બંને દિવસો દરમિયાન જો તમે રોકાણ કરવા માંગતા હશો તો રોકાણમાં પણ તમને ફાયદો થઈ શકે છે. હવે વાત કરીએ કુંભ રાશિની. તો કુંભ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમે થોડા સ્વકેન્દ્રિત રહેશો, કે તાકે નાની નાની બાબતો જીવનમાં, કે વજન વધવી કે પછી સ્કિનની થોડી ડલનેસ લાગવી કે પોતાના ઉપર કામ કરવું તે અંગે તમે થોડા વિચાર કરતા જોવા મળી શકો છો. આ બંને દિવસો દરમિયાન અગાઉના જે પણ કોઈ કામો જે પેન્ડિંગ છે તેની ઉપર ખાસ તમે કઈ રીતે પૂર્ણ કરવા તે અંગે તમે ધ્યાન આપતા જોવા મળી શકો છો.
આ બંને દિવસો દરમિયાન બની શકે છે કે જો તમે કોઈ રોકાણ કરો તો તે રોકાણમાં પણ સારામાં સારો ફાયદો તમને મળી શકે છે. હવે વાત કરીએ મીન રાશિની. તો મીન રાશિના જાતકોની વાત કરીએ તો મીન રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન ખાસ ચેતીને પસાર કરવાની તમારે જરૂર છે. આ બંને દિવસો દરમિયાન ખાસ જો તમે બહાર જાઓ તો ખાસ તમારે સેવિંગ ઉપર ધ્યાન આપવું જોઈએ, અન્યથા વધુ ખર્ચ થવાને કારણે તમારું બજેટ ખોરવાય તેવી પ્રબળ શક્યતાઓ છે. આ બંને દિવસો દરમિયાન બની શકે છે કે ક્યાંક તમારે હોસ્પિટલના દોડા ધક્કા થઈ શકે છે. આ બંને દિવસો દરમિયાન જો વિદેશ સંબંધિત કોઈ કામ તમે કોઈને સોંપ્યું હશે અથવા તો તમે પોતે કરતા હશો તો બની શકે કે તેમાં અચાનકથી વધુ ખર્ચ આવવાના કારણે તમારું બજેટ ખોરવાઈ શકે છે. આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે સેવિંગ ઉપર ધ્યાન આપવું પડશે અને રોકાણ કરવાથી તમારે બચવું જોઈએ. હવે વાત કરીએ વિવિધ રાશિઓની. તો કઈ રાશિ માટે રોકાણ કરવું સારું નહીં રહે આ બંને દિવસો દરમિયાન? તો કર્ક રાશિના જાતકોએ આ બંને દિવસો દરમિયાન રોકાણ કરવાથી બચવું જોઈએ. જ્યારે કન્યા રાશિના જાતકોએ પણ રોકાણ કરવાથી બચવાની જરૂરિયાત છે અને મીન રાશિના જાતકોએ પણ રોકાણ કરવાથી બચવાની જરૂરિયાત છે. જ્યારે મિથુન રાશિના જાતકોને રોકાણમાં ફાયદો થાય તેવી પ્રબળ શક્યતાઓ છે. મેષ રાશિના જાતકોને પણ રોકાણમાં ફાયદો થાય તેવી પ્રબળ શક્યતાઓ છે અને તુલા રાશિના જાતકોને પણ રોકાણમાં ફાયદો થાય તેવી પ્રબળ શક્યતાઓ છે. ઓમ નમઃ શિવાય.